તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે હાલ ચર્ચા કરી રહ્યા છીએ બજેટ 2024-25ને લઈને। ખાસ પૂર્ણકાલીન બજેટ આજે રજૂ થવાનું છે અને ઘણી બધી આશા અપેક્ષાઓ છે જેના પર આપણે હમણાં પણ ચર્ચા કરી, અલગ અલગ સેક્ટર વાઇઝ આપણે ચર્ચા કરી છે। પરંતુ વાત કરીશું હવે આગળ। મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે। આપણી સાથે હાલ જોડાયા છે ઇકોનોમિસ્ટ ડૉક્ટર હિમાની આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલાં આપનાથી જ શરૂઆત કરીએ ડૉક્ટર હિમાની। જે પ્રકારે આની પહેલાં પણ અમે ઘણી બધી બાબતને અંગે ચર્ચા કરી કે શું આશા અપેક્ષાઓ હોઈ શકે છે, આપની દ્રષ્ટિએ કયા સેક્ટરમાં અને કઈ જગ્યાએ ખાસ આ વખતે આ બજેટમાં ફોકસ કરવા જેવું છે જે ગત ટર્મમાં કે ગત હજી બજેટમાં નથી કર્યું, જ્યાં ઘણી બધી આશાઓ હતી પરંતુ એમાં ખરા નથી ઉતર્યા, આ વખતે તેમાં પણ ખરા ઉતરવાનું છે? આપની દ્રષ્ટિએ કઈ કઈ બાબતો તે હોઈ શકે છે? ખૂબ આભાર મને આમંત્રિત કરવા માટે। હું સૌથી પહેલાં જો મેક્રો પર્સપેક્ટિવથી વાત કરું અને પછી સેક્ટર સ્પેસિફિક વાત કરું તો જે ઇન્ટ્રીમ બજેટમાં પણ જે આંકડા જોયા હતા અને ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં પણ જે આંકડા આવ્યા છે એના પરથી એક વસ્તુ બહુ સરસ દેખાય છે કે આપણી જે કરની આવક છે, ટેક્સ રેવન્યુ છે, એ ઘણી બોયન્ટ રહી છે, ઘણી સારી રીતે વધી છે। એટલે લગભગ 12% ગ્રોથ આપણે ગયા ફિસ્કલ યરમાં જોવા મળ્યો છે। એની સામે એક્સપેન્ડિચર જે સરકારે કર્યું, ભલે કેપિટલ ઉપર ઘણું એમણે ફોકસ કર્યું હતું પણ છતાં પણ એક્સપેન્ડિચરમાં 6%નો જ વધારો જોવા મળ્યો છે। એટલે જેને આપણે ટેકનિકલી કહીએ કે આ વખતે સરકાર પાસે ફિસ્કલ સ્પેસ ઇનફ છે। રેવન્યુ 12% વધી સામે એક્સપેન્ડિચર 6% જ વધ્યું, એટલે સૌથી પહેલું જે કદાચ જોવા મળે એ કે આપણું ફિસ્કલ પ્રુડન્સ જે આપણે કહીએ છીએ કે ભાઈ સરકાર ખાધને કંટ્રોલમાં સંપૂર્ણપણે રાખી શકશે અને 5% સુધી આપણી રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 5% જ રહે એવું કરી, અને એને કારણે એવું દેખાય કે 2027 સુધીનો જે આપણો ટાર્ગેટ છે 3%, 3.4% ફિસ્કલ ડેફિસિટ પર પહોંચવાનો, એ આપણે પામી શકીએ। બીજી વસ્તુ, કારણ કે ટેક્સ રેવન્યુ ઘણી બોયન્ટ રહી છે ને એમાં ખાસ કરીને ડાયરેક્ટ ટેક્સમાં પણ આપણે ઘણો વધારો જોયો। જીએસટી છેલ્લા દર મહિને આપણા ટાર્ગેટ કરતાં વધારે અચીવ કરી શક્યા છે। તો કદાચ જે બધાની આશા છે કે 7 લાખ સુધીની આપણે કરતાં પણ વધારે કરે, અને આમ પણ 8%ને આપણે બિલો 8 lakhs ઇઝ ઇકોનોમિકલી વીકર સેક્શન કહેતા હોઈએ છીએ, તો કદાચ ડાયરેક્ટ ટેક્સમાં કંઈ ચેન્જીસ આવે ને આમ પણ છેલ્લા ઘણા વર્ષોથી ટેક્સ સ્લેબમાં નવા ટેક્સ રેજીમને બાદ કરતા ટેક્સ સ્લેબમાં કે એમાં કોઈ ખાસ ફેરફાર નથી આવ્યો, તો કદાચ આ બને। એના કારણે એવું પણ ફાયદો સરકારને થાય કે જે થોડો ઘણો પોલિટિકલ લોસ ગયો છે સરકારને આ ઇલેક્શનમાં નંબર ઓફ સીટ્સમાં, તો એને હવે આ ટેસ્ટિંગ પીરિયડ છે એમને માટે આ બજેટ, જેને આપણે બજેટ 3 કહીએ છીએ, તો અને ત્રીજા સમયગાળાનું આ પહેલું બજેટ છે, એટલે આવતા હવે આ ટેસ્ટિંગ પીરિયડ કહેવાય કે ભાઈ અમે ભલે તમે થોડોક અમને લોસ આપ્યો છે પણ વી વિલ પ્રૂવ અવર સેલ્સ। આ એમને માટે ક્રુશિયલ બજેટ ગણાય અને કદાચ એ કરી શકે। અને આવક અને ખર્ચના પ્રમાણમાં જોતા પણ સરકાર પાસે એ કેપેસિટી કે એ ફિસ્કલ સ્પેસ છે કે જેમાં સરકાર આવકને લઈને કંઈ આપણને મોટા ફાયદા કરાવી શકે, આવકના દરને લઈને ફેરફાર કરાવી શકે। આ પહેલી વસ્તુ। બીજું રીઝન એ પણ છે કે છેલ્લા 1-2 વર્ષમાં ભારતનું જે હાઉસહોલ્ડ સેવિંગ્સ છે, આપણા લોકોની જે બચત છે, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે। એનો અર્થ એમ થયો કે રોજગારીને અસર થઈ રહી છે, મિડલ ઇન્કમને, અને આવકને અસર થઈ રહી છે નેગેટિવલી। એટલે જો ટેક્સ રેટ્સમાં રાહત આપશે તો એ સેવિંગમાં વધારો થશે। અને બીજું જે સેક્ટર સ્પેસિફિક વાત કરું તો રોજગારીની વાત કરવાની આ બજેટમાં ખાસ જરૂર છે। આપણે છેલ્લા કેટલાક બજેટોમાં સ્ટાર્ટઅપ ઉપર ઘણું ફોકસ કર્યું, પણ એવા આંકડા પણ છે કે 80% સ્ટાર્ટઅપ 3 વર્ષની અંદર ફેલ જાય છે। તો કોન્ક્રીટ રોજગારીને લઈને ઘણા વખતથી અર્બન મનરેગા જેવી સ્કીમ અર્બનમાં આવે એવી વાત આપણે કરતા આવ્યા છે। હું એવું ઈચ્છું કે આ બજેટમાં રોજગારીને લગતા કોઈ ઠોસ પગલાં લેવાય। એક ત્રીજી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ કે છેલ્લા કેટલાક બજેટમાં છે ને આપણે લાંબા ગાળાના વિઝન બહુ જોતા હતા, 25 વર્ષનો ગાળો, અમૃતકાળ ને બધું, પણ અત્યારની જે એક સામાન્ય માનવીની જે તકલીફો પડી રહી છે, તો આ બજેટમાં આ વર્ષના નક્કર પગલાં બતાવવામાં આવે
તો વધારે સારું રહેશે અને કદાચ એમની એક જે પોલિટિકલ લોસ થયો છે એ કદાચ રાજ્યોને ના ઇલેક્શન્સમાં એમને થોડા ફાયદા કરાવી શકે. એટલે મારા માટે 25 વર્ષ મહત્વનું નથી. મારા માટે તો આ વર્ષે મને રોજગારી મળે છે કે નહીં, મારી આ વર્ષે આવક વધે છે કે નહીં, એ મારે જોવાનું છે. એટલે આઈ થિંક અને આમ પણ બજેટ ઇઝ એન એન્યુઅલ અફેર. એટલે બજેટમાં આપણે 5 વર્ષની પ્લાનિંગની વાત ન કરીએ અને આ વર્ષના નક્કર કદમોની વાત કરશે જો, તો ઘણો ફાયદો સરકારને થશે. થેન્ક યુ. ઘણી બધી બાબત છે. જે સ્ટાર્ટઅપની વાત કરીએ, માની જઈએ કે 80% સ્ટાર્ટઅપ 3 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ફેલ થાય છે. એ રોજગારીનો એક સવાલ, જે ખાસ સામાન્ય માણસ કે જે રોજગારી ઈચ્છતો હોય છે તેના માટે શું પગલાં ભરવામાં આવશે, જેના પર ઘણા બધા આક્ષેપ સરકાર પર થતા હોય છે. એ રોજગારી, આ સિવાય મોંઘવારી, જે હોમ લોન સહિતની બાબત છે, તેમાં મધ્યમ વર્ગને જે પ્રકારે કેટલો લાભ આમાં થઈ શકે છે. કારણ કે દર વખતે આશા મધ્યમ વર્ગ રાખીને બેઠો હોય છે મોંઘવારીમાં રાહત મળે, પરંતુ મોંઘવારીમાં હજી સુધી રાહત નથી મળી. એના માટે સરકારનું શું હવે આયોજન છે? ભાવેશભાઈ. ડેફિનેટલી આપણે આ વખતે આપણે બધા વિચારીએ છીએ કે આપણને ડેફિનેટલી કંઈક ને કંઈક બેનિફિટ બીજા મળશે. ટેક્સ રેટમાં બી એક્ઝમ્પશન લિમિટ વધારવાની અપેક્ષા છે. પ્લસ જે બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે એની સાથે સાથે જે ન્યૂ ટેક્સ રેજિમમાં 3 લાખનું બેઝિક લિમિટ છે એને 5 લાખ કરવામાં આવે, અને જે ઓલ્ડ સ્કીમ છે એની અંદર એટીસી છે, એટીસી ની અંદર કંઈક વધારો કરવામાં આવે, સો દેટ લોકોને બીજું જે ઓલ્ડ રેજિમની અંદર આપણે સેવિંગ્સ કરતા એ બધું ઉશ્કેરાય, અને એ ઉશ્કેરાવાથી લોકો વધારે ઇન્વેસ્ટ કરે, સો દેટ ઇન્ટર્ન આપણી આખી ઇકોનોમી રિવાઇવ થાય. જેમ કોવિડનો કપરો સમય હતો તો લોકોએ જે સેવિંગ કરેલા હતા એનાથી આપણું ઇન્ડિયા બહુ સારી રીતે ગેઇન બેક કરીને બૂસ્ટ થઈ શક્યું છે. એટલે આપણી અપેક્ષા એ જ રહેશે કે આ વખતે ટેક્સ રિજીમની અંદર આપણને ક્યાંક બેનિફિટ મળે, પ્લસ જે એનપીએસ ને વિવિધ સ્કીમો છે એની અંદર બી કંઈક ઉમેરો થાય, એવી આપણી અપેક્ષા છે આ વખતે. અન્ય સેક્ટર્સ જે આપણે વાત કરીએ કે જે સરકાર દાવા કરતી હોય છે, હેલ્થ સેક્ટરની વાત કરીએ, એજ્યુકેશન, ખૂબ જ મોટા બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિ આપણે એજ્યુકેશનની જોઈ છે કે કેવી કેવી સ્થિતિ સર્જાઈ છે એજ્યુકેશનમાં. સવાલ ઘણા બધા સરકાર પર ઉઠ્યા છે અને તે તમામની વચ્ચે બજેટમાં અન્ય બાબતની અંગે પણ જોગવાઈઓ કરવાની છે. તો ભાવેશભાઈ જે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ આગળ અશોકભાઈ જે પ્રકારે મેં વાત કરી કે ઘણા બધા બાબતો છે, ઘણી બધી બાબતો છે કે જેના પર ચર્ચા કરવાની છે. જી ભાવેશભાઈ, પણ અવાજ આવી રહ્યો છે? જી, આવી રહ્યો છે. જી, ચોક્કસથી. તો એ જ જે અલગ અલગ સેક્ટર, આપણે આરોગ્યની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, આમાં જે ઘણા બધા સવાલો ઉઠ્યા છે આ વર્ષની, ખાસ કરીને આપણે વાત કરીએ તો તેની વાત કરીએ. શિક્ષણમાં જે પ્રકારે ઘણા બધા સવાલ ઉઠ્યા છે, બજેટ મોટા ફાળવવામાં આવે છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન છે તે નથી કરવામાં આવતું. માત્ર મોટા વાયદાઓ જ ખાલી સરકાર દ્વારા કરવામાં આવે છે. આ આક્ષેપ થતા આવ્યા છે અને અત્યારે પણ થઈ રહ્યા છે. આ મુદ્દે યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થાય તેના માટે સરકારનું શું આયોજન છે? એમ આપણે જોવા જઈએ તો ઇન્ડિયા એક બહુ મોટો દેશ અને સાથે સાથે બહુ વિવિધતા સાથેનો દેશ છે. જેમ દરેક ઘરની અંદર અલગ અલગ વસ્તુ હોય, દરેક માણસ અલગ અલગ, દરેક સભ્ય અલગ અલગ રીતે ચાલતા હોય, પણ સંપ અને સાથ હોય તો બધા વિકાસની તરફ આગળ વધી રહ્યા હોય છે. એ જ રીતે આપણે જે ગુજરાત મોડલ લઈને આગળ વધી રહ્યા છે, એ ગુજરાત મોડલ દરેક જગ્યાએ કંઈક અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે, અને જેમ જ ઇમ્પ્લિમેન્ટ થાય એની અંદર કંઈક ચેન્જીસ આપણને ખબર પડે, એને આવકારવામાં આવે છે અને એની ઉપર પગલા લેવામાં આવે છે. એ જ રીતે જેમ મેડિકલ સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, બધાની ઉપર ફાળવણી આપણે કરીએ છીએ અને કામકાજ પરસ્પર કરવામાં આવી રહ્યા છે. પણ દરેક રાજ્યના કામગીરી અલગ રીતે થતી હોય છે. એની અંદર કંઈક સારા પોઈન્ટ્સ બી થાય છે, કંઈક નેગેટિવ પોઈન્ટ બી થાય છે. જે નેગેટિવ પોઈન્ટ્સ થાય છે એમાંથી આપણે લર્નિંગ કરીને આગળ નવા સત્રમાં નવી રીતે એની પર ફોકસ આપવામાં આવશે. સવાલ એ જ ઘણા બધા ઉઠતા હોય છે અશોકભાઈ, પણ શિક્ષણમાં કરોડોનું બજેટ, પરંતુ શાળાઓની સ્થિતિ આપણે જોતા હોઈએ છીએ. હમણાં પણ જે આપણે એક શાળાની હાલત જોઈ કે ચાલુ ક્લાસે જે દિવાલ પડી જાય છે, પોપડા હોય છે, ત્યાં વરસાદમાં બાળકોને ભણવું પડે છે. અમે તો ગુજરાતના દ્રશ્યો હતા, પરંતુ બહાર પણ દેશના ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને જે છેવાડાના ગામ છે ત્યાં આગળ પણ આ પ્રકારની સ્થિતિ છે. ત્યારે શિક્ષણમાં જે બજેટ ફાળવવામાં આવે છે તે બજેટનો યોગ્ય ઉપયોગ કેવી રીતે થાય તે પણ મહત્વપૂર્ણ બની જાય છે.
બિલકુલ બિલકુલ, મેં જે અગાઉ વાત કરી હતી કે કોઈ પણ દેશની અંદર પ્રગતિ થઈ છે કે નથી થઈ એનું માપદંડ કે એનું મૂલ્યાંકન કરવું હોય તો શિક્ષણ ક્ષેત્રમાં અને આરોગ્ય ક્ષેત્રમાં દેશ ક્યાં સુધી પહોંચ્યો છે એ બહુ મહત્વની બાબત હોય છે. એટલે શિક્ષણ ક્ષેત્ર એટલે શિક્ષા એ જે હું ઘણી વાર કહું છું એજ્યુકેશન ઇઝ એટમ બોમ્બ કરતા પણ વધારે તાકાત શિક્ષામાં હોય છે. એટલે શિક્ષાના કારણે જે છે દેશ અને સમાજ આગળ વધી શકે છે. પણ દુઃખ આ બાબતનું છે કે શિક્ષણ ક્ષેત્રમાં આપણે પાછળ થતા જઈએ છીએ. આપણે ગુજરાત યુનિવર્સિટીની ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી ટોપ 100માં પણ નથી આવડતી. હવે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આપણે અત્યારે મેડિકલમાં જે ફીસ વધારો થયો મોટા પાયા ઉપર હોહાહો મચી ગઈ. સામાન્ય માણસ કે મધ્યમ વર્ગનો માણસ તો પોતાના છોકરાને ડોક્ટર બનાવી જ ન શકે. એટલે શિક્ષણ બહુ બધું મોંઘું થતું ગયું છે અને બીજી બાજુ શાળાઓની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટલે શિક્ષણ ક્ષેત્રમાં આપણે પછાત છીએ. એની સાથે સાથે આરોગ્યની અંદર પણ પરિસ્થિતિ આપણી બહુ સારી નથી, ખરાબ થતી જાય છે. પણ સૌથી મોટી બાબત આ છે કે જીડીપી જો આપણે 6.5 થી 7 સુધી રાખવા માંગતા હોઈએ, જેમ ઇકોનોમિકલ સર્વેમાં કાલે આપણા જે આર્થિક મંત્રી છે, અર્થમંત્રી છે, જેને વાત કરી કે અમે 6.5 થી 7 સુધી જીડીપી રાખવા માંગીએ છીએ, તો સવાલ ઉભો આ થાય છે કે આપણો દેશ અત્યારે દેવામાં ડૂબી ગયું છે. આપણે જીડીપી કરતા પણ વધારે આપણે ઉપર દેવું દર વર્ષે વધતું જાય છે. આજે 450 લાખ કરોડ રૂપિયા દેવો આપણા દેશ ઉપર છે. અને હંગર ઇન્ડેક્સમાં પણ આપણે ઇવન આજુબાજુના દેશો છે, જે બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, નેપાળ છે, એના કરતા પણ હંગર ઇન્ડેક્સમાં આપણે પાછળ છીએ. એટલે ભૂખથી અહીંયા લોકો વધારે પીડાય છે. હંગર ઇન્ડેક્સમાં આપણે આગળ પર કેપિટા ઇન્કમ આપણે પૈસા થતા જઈએ છીએ. એટલે ટોટાલમાં મારું કહેવાનું અર્થ છે કે માથાદીઠ આવક વધવી જોઈએ, આરોગ્યની અંદર વધારે ખર્ચ થવું જોઈએ, શિક્ષણમાં ખર્ચ થવું જોઈએ, રક્ષણમાં વધારે, રક્ષા ક્ષેત્રમાં વધારે ખર્ચ થવું જોઈએ, અને પ્લસ એની સાથે સાથે આખા દેશની અંદર રોજગાર વધે, લોકોને રોજગાર વધે, નોકરી વધુ મળે, અને ખાસ કરીને જે મિડલ ઇન્ડસ્ટ્રી છે અને મેન્યુફેક્ચરિંગ જે છે એ બંને ક્ષેત્રની અંદર 2 વર્ષે નિર્મલાજીએ વાત કરી હતી કે 22 લાખ કરોડનો અમે એમાં ખર્ચ કરીશું, પણ કશું ખર્ચ કર્યું નથી. આ ક્ષેત્રમાં પણ જેટલું વધારે ખર્ચ થાય એનાથી રોજગાર વધશે. રોજગાર વધવું જોઈએ, શિક્ષણ સારું થવું જોઈએ, હેલ્થ વધવી જોઈએ, રક્ષણ ક્ષેત્ર વધવું જોઈએ. આ મુદ્દા જો આમાં હોય તો આ બજેટને અમે સ્વીકારીશું, એનું સ્વાગત કરીશું. દીઠ આવક વધે તેના માટેના ખાસ પ્રયાસો થવા જોઈએ. આપની દ્રષ્ટિએ કયા પ્રયાસો એવા હોઈ શકે છે જે કહેવામાં આવે છે દર વખતે પરંતુ થતા નથી તેવી વાત છે? આપની દ્રષ્ટિએ તે શું હોઈ શકે છે? હું આપને જે વાત કરું કે ગઈકાલના આર્થિક સર્વેમાંથી પણ આપણે એમ કહીએ છીએ કે ભારતની જે જીડીપી ગ્રોથ છે એ સૌથી વધારે છે. એ વાત ચોક્કસ સાચી, પણ તકલીફ ક્યાં આવે છે? જ્યારે માથાદીઠ આવકની વાત કરીએ છીએ ત્યારે માથાદીઠ આવક એ તો સરેરાશ છે. એટલે કોઈકની આવક 50 લાખ હોઈ શકે અને કોઈકની આવક 2.5 લાખ પણ હોઈ શકે. એનો સરેરાશ આવે. એટલે આપણે છે ને એ જીડીપી જે વધે છે એના ડિસ્ટ્રીબ્યુશનની વાત નથી કરતા. એટલે કોને કેટલું મળે છે જીડીપીમાંથી એની વાત નથી કરતા. અને સતત કેટલાય બજેટમાંથી એ વસ્તુને નિગ્લેક્ટ કરવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે જે સૌથી મહત્વનું આ વખતે હોય એ જો ફોર્મલાઇઝેશનની વાત કરવામાં આવે. બીજી વસ્તુ જે કરવામાં એટલે જે ફોર્મલાઇઝેશન જ્યારે હું કહું છું ત્યારે હું કહું છું કે આપણા 90 થી 92% રોજગાર આપણું એ ઇનફોર્મલ સેક્ટરમાં છે, જ્યાં કોઈ પણ પ્રકારની સોશિયલ સિક્યોરિટી નથી. અને માટે શું થાય છે કે કોરોના જેવી કે કુટુંબની કોઈ માંદગી આવે, માણસને આજે હું નોકરી નથી જઈ શકી તો મારો દાડિયો કપાઈ જવાનો છે, મારી રોજગારી દિવસની આજે કપાઈ જવાની છે. હું જ્યારે માંદી પડીશ તો મને કોઈ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ મારી કંપની તરફથી આપવામાં નહીં આવે. જો આ બધાને કારણે મારી આવક એક તો ઓછી છે, પ્લસ મને આ માર્ક પડે છે. એટલે માથાદીઠ આવક વધારવાના અલગ અલગ રસ્તાઓ છે. એમાં એક છે ફોર્મલાઇઝેશન, અને એ એક 3-4 વર્ષનો લાંબો પ્રોજેક્ટ હોય જેમાં રાજ્યોને સાથે રાખવા પડે અને સેક્ટર વાઇઝ કામ કરવું પડે. માની લો સૌથી વધારે અત્યારે રોજગારી કન્સ્ટ્રક્શન વર્કર્સની છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં, તો સૌથી પહેલું કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને પકડી અને એમાં ધીરે ધીરે ફોર્મલાઇઝેશન કરવામાં આવે. આ એક મુદ્દો. બીજી વસ્તુ જે હું કહેવા માંગીશ કે જીએસટી કે ટેક્સને સાથે સાથે બીજો એક ટેક્સ છે સેસ અને સરચાર્જ.
એ પણ સામાન્ય માનવીને અઘરું પડે છે. એટલે હું આજે કોઈ પણ એક વસ્તુ બિસ્કિટનું પેકેટ પણ ખરીદવા જાઉં છું તો એની પર જીએસટી તો પે કરું છું, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ એની ઉપર સેસ અને સરચાર્જ પણ ચાર્જ કરે છે. એની ઉપર હવે મને લાગે છે કે સરકારે, કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં 10 વર્ષમાં જે સેસ અને સરચાર્જ 10% હતું સરકારની આવકનો ભાગ, એ અત્યારે 19% થઈ ગયો છે. અને એ કેવું બર્ડન છે સામાન્ય વ્યક્તિ પર કે તમને રિયલાઇઝ જ ન થાય, ખ્યાલ જ ના આવે કે તમે આ ટેક્સ પે કરી રહ્યા છો. એટલે આ એક મુદ્દો કરવાની વાત છે. અને ત્રીજું, બિલકુલ. સોશિયલ સિક્યોરિટી. એટલે મારી આવકમાંથી હું શિક્ષણ પર ખર્ચ કરું, મારા જીવન જરૂરિયાતની ઇમ્પ્રુવમેન્ટ માટે ખર્ચ કરું, નહીં કે મારા પાણી લેવા માટે, મારે પાણી ખરીદવા માટે, મારા ઘરમાં માંદગી આવી છે એની પાછળ ખર્ચો કરવા માટે કરું. એટલે સોશિયલ સિક્યોરિટીની સ્કીમ વેરી સ્પેસિફિક અને ફોકસ જો નહીં કરે તો આમ આદમીને કે ગરીબ વર્ગને પડતી માત વધતી જઈ રહી છે. આ એક અત્યારે ખાસ જી કરવાની જરૂર ચોક્કસથી છે. ખૂબ જ મહત્વની બાબત જે જણાવી છે. અન્ય જે સમયનો નહીં અભાવ છે, કરીએ જી ત્યાં સુધી ચોક્કસથી, આ ચાલુ રહેશે મુશ્કેલી. જી સમયનો અભાવ છે. થેન્ક યુ. અશોકભાઈ, અંતમાં જે વાત છે, એક મુખ્ય જે બાબત આપણે કહી શકાય કે જે પેટ્રોલ ડીઝલની ખાસ આપણે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં જે પ્રકારે જીએસટીની વાત છે, આમાં આને પહેલાં પણ જે એક મિટિંગ થઈ તેમાં પણ જણાવ્યું હતું કે હવે રાજ્યો જે સંકલન સાધે, પરંતુ એ વાત એ પણ હતી કે જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેઓ પણ નથી સાથે આવી રહ્યા. આ બાબતમાં શું થઈ શકે છે? પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તો પેટ્રોલ ડીઝલ પણ જે પ્રકારે સસ્તું થઈ શકે છે. અશોકભાઈ, ટૂંકમાં જલ્દીથી. ખાસ જે પ્રકારે આપની સાથે આગળ વધીએ, ટૂંકમાં જવાબ આપની જોઈએ છે. પેટ્રોલ ડીઝલને જે જીએસટીમાં સમાવવાની વાત છે, આની પહેલાં મિટિંગ પણ થઈ, તેમાં પણ જે પ્રકારે વાત કરવામાં આવી કે હવે રાજ્યો આગળ આવે આ બાબતમાં, પરંતુ આક્ષેપ એ પણ છે થયો કે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેઓ આના માટે તૈયાર નથી. શું સમસ્યા નડી રહી છે પેટ્રોલ ડીઝલમાં જીએસટીમાં આવવા માટે? પેટ્રોલ ડીઝલ ને જીએસટીમાં લાવવાની વાત તો ઘણા સમયથી બધા લોકો જ કરી રહ્યા છે. કોંગ્રેસ પણ કરે છે, તમામ પક્ષો કરે છે. આજે જીએસટી કાઉન્સિલ મળે છે, એની પાસે સત્તા છે કે બહુમતીથી એ પસાર કરી શકે છે ઠરાવ. અને ઠરાવ પસાર થાય તો કોંગ્રેસ શાસિત રાજ્ય હોય કે પછી ભાજપ શાસિત રાજ્ય હોય, ત્યાં જીએસટીમાં લાવવું જ પડે પેટ્રોલ અને ડીઝલને. એ કેમ નથી કરતા? એ કરવું જોઈએ, કારણ કે બહુમતી રાજ્યોમાં ભાજપનું શાસન છે. પણ એના કરતા હું વધારે મહત્વની વાત જે અત્યારે હિમાની બેને કરી કે માથાદીઠ આવક માટે ઇન્ફોર્મલ સેક્ટર જો મજબૂત થાય, જેટલું રોજગાર વધશે એટલી માથાદીઠ આવક વધશે. માથાદીઠ આવકમાં જે ઓછુંપણું થઈ છે બીકોઝ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, અને પગાર વધારો થતો જ નથી. અગાઉ જે આપણે વાત કરી કે કરોડો અરબો ખરબો રૂપિયા અમુક મુઠ્ઠીભર લોકો, અમુક મૂડીવાદીઓ, મોટી કંપનીવાળા કમાય છે અને સરકાર એને આટલું બધું કમાવા દે છે. ઓન ધ કોન્ટ્રી, એમની ઉપર જે સરકારનું લોન હોય, અદાણી અંબાણી જેવા, એના લાખો કરોડો ટેક્સ માફ કરી નાખે છે. અને બીજી બાજુ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગની ઇન્કમ ટેક્સમાં 707 લાખમાંથી આટલા કરવામાં આવે તો સરકાર પાછું કરે છે. આ જે વસ્તુ છે સરકારને સમજવું પડશે. અને હિમાની બેનની વાત સાચી છે કે આવતી ચૂંટણી આ બંને વાત આપની પાસે પણ જે અશોકભાઈએ આક્ષેપ કર્યા છે, કશું કરવું પડશે. જી ચોક્કસથી, અશોકભાઈએ આક્ષેપ કર્યા તે સરકાર મૂડીવાદીઓની સરકાર અને મધ્યમ વર્ગની કશું જ જે નથી માફ કરવાની વાત આવે છે ત્યારે પણ જે પ્રકારે નથી કરવામાં આવતા. આપની શું પ્રતિક્રિયા રહેશે અને પેટ્રોલ ડીઝલની બાબતમાં આપની પ્રતિક્રિયા જલ્દીથી? આપણે વિચાર છે આ વખતે એક્સપેક્ટેડ છે કે આપણે પેટ્રોલ ડીઝલને જીએસટી ની અંદર લાવશું. અને સાથે સાથે જે એમને કીધું કે મધ્યમ વર્ગીયને આપણે ઉશ્કેરવામાં નથી આવતા, પણ આમ જોવા જશો તો પાછલા એક આખો 2016 થી 2014 ની વચ્ચે 2016માં જે નવા એન્ટરપ્રેનર્સ હતા એ 504 લાખ હતા, અને અત્યારે એ જ વસ્તુ 1.19 લાખનો ગ્રોથ દેખાયો છે એમાં, જેની અંદર આખું નવો ફોકસ આપ્યો છે નવા સ્ટાર્ટઅપ્સને અને એન્ટરપ્રિનર્સને, જે નવા બિઝનેસ ઉશ્કેરાય. અને જેમ જેમ નવા બિઝનેસ ઉશ્કેરાશે એમ એમ નવી એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે અને મધ્યમ વર્ગીય અને લોઅર મિડલ ક્લાસને વધારે એમ્પ્લોયમેન્ટ મળશે. એ જ રીતે આપણે ફ્રીડમ ફ્રોમ પોવર્ટીની ઉપર બી ફોકસ આપવામાં આવ્યું છે. અનપ્રેસિડેન્ટ ગ્રોથ ઇકોનોમીમાં થઈ છે, જે પહેલા 2014માં 2 ટ્રિલિયનની હતી, જે અત્યારે 2023 સુધી 3.75 ટ્રિલિયનની થઈ છે. ફાર્મર્સ ઉપર બી ફોકસ આપવામાં આવ્યું છે. હેલ્થકેર ઉપર બી એક્સેસ આપ્યું છે.
માનીજી એટલે ટૂંકમાં આપનો overall જવાબ sector- બંનેની વાત આપે સાંભળી. હવે બંને જે આક્ષેપો કર્યા છે, ડિફેન્ડ પણ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ, નું શું પ્રતિક્રિયા છે ટૂંકમાં જલ્દીથી? જીએસટીમાં પેટ્રોલ અને ડીઝલને વાત લાવવામાં થોડોક હજુ સમય લાગશે, કારણ કે સ્ટેટની પોતાની આવક જીએસટીમાં ઘણી ઓછી થઈ ગઈ છે, કારણ કે મર્જ થઈ ગયા છે ટેક્સીસ. એટલે કેટલાક રાજ્યો પાસે પેટ્રોલ અને ડીઝલ જ એવી વસ્તુ છે કે જેની ઉપર તમે ધારો ત્યારે ટેક્સ વધારીને આવક મેળવી શકો છો. જ્યાં સુધી રાજ્યોની જીએસટીની આવક વધારે બોયન્ટ નહીં બને, બીજું આઈજીએસટીનું ટ્રાન્સફર રેગ્યુલર અને ફ્રીક્વન્ટ નહીં બને, કેન્દ્ર સરકાર આઈજીએસટી રેગ્યુલર ઇન્ટરવલે નથી આપતી રાજ્યોને, એ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી રાજ્યો અગ્રી નહીં કરે પેટ્રોલ અને ડીઝલને પર જીએસટીમાં મર્જ કરવા માટે. જી ચોક્કસથી. તો એ જ વાત છે. હવે આશા અપેક્ષાઓની તો વાત કરીએ આપણે. હવે બજેટ રજૂ થવાનું છે, 11 વાગે બજેટ રજૂ થશે અને તેમાં કઈ કઈ બાબતોને સમાવવામાં આવશે તે પણ મહત્વનું ખૂબ જ બની રહેવાનું છે. ઘણી બધી આશાઓ છે, મધ્યવર્ગને પણ આશાઓ છે, પરંતુ એમાં ખરા ઉતરે છે કે કેમ ખેડૂતોના મુદ્દે, મહિલાઓના મુદ્દે હોય કે પછી ઘણા બધા મુદ્દે મુદ્દા ઘણા છે, જે સેક્ટર પણ ઘણા છે. હવે કોને કેટલો લાભ મળે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. ચર્ચા કરી, ચર્ચામાં જોડાયા ડૉક્ટર હિમાની, અશોકભાઈ અને સાથે જ ભાવેશભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, બજેટને લઈને ખાસ ચર્ચા, આગળ પણ ચર્ચાને આપણે જોઈશું જ્યારે બજેટ રજૂ થશે ત્યારબાદ એની પણ ચર્ચા કરીશું કે કેવું બજેટ રહ્યું અને કેટલા અંશમાં તે ખરું ઉતર્યું છે. અત્યારે હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.